શ્રી ગણેશાય નમઃ. જાતકનો પરિચય વિશાલ ધીરુભાઈ ગઢવી. જાતકની લગ્ન કુંડળી આપણી સમક્ષ હાજર છે. ચંદ્ર રાશિ વૃશ્ચિક છે, લગ્ન રાશિ પણ વૃશ્ચિક છે. જાતકના જીવનમાં સુખ જો આવે તો નકરું સુખ આવે, અને જો દુઃખ આવે તો નકરું દુઃખ જ આવ કરે. એનું કારણ એ છે કે લગ્ન રાશિ અને ચંદ્ર રાશિ એક સમાન છે. જાતકની કુંડળીનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે જાતક વિશાલભાઈ નો જન્મનો જે ઉદ્દેશ્ય છે એ મોક્ષ પ્રાપ્તિ છે. એનું કારણ અહીંયા એ દેખાય છે કે લગ્ન ખાનાનો જે સ્વામી છે મંગળ, એ 12મા ખાને જઈને બેઠો છે, જ્યાં 7 નંબર લખેલું છે. જ્યાં 7 નંબર લખેલું છે એ 12મું ખાનું છે. ત્યાં લગ્ન ખાનાનો માલિક જઈને બેઠો છે. એનો અર્થ એ થયો કે આ જાતકનો જન્મ નો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ મોક્ષ પ્રાપ્તિ છે. એનો મતલબ એમ થયો કે આ જાતકે આ જીવન દરમિયાન ભક્તિભાવથી અથવા તો ધ્યાન સાધના દ્વારા મોક્ષ ગતિને પ્રાપ્ત કરવી પડશે. બીજી વાત, હવે વાત કરીએ સંપત્તિની. તો સંપત્તિ માટે આ જાતકની કુંડળીમાં જે ગ્રહો બનેલા છે એ ગુરુ, મંગળ અને સૂર્ય છે. વાત કરીએ ગુરુની, તો એ શનિના ઘરમાં જઈને બેસેલા છે. વાત કરીએ મંગળની, તો એ વ્યય ભાવમાં બેસેલ છે. અને વાત કરીએ સૂર્યની, તો એ ગ્રહણ દોષમાં રાહુ સાથે બેઠેલા છે. મતલબ કે આ જાતકને પૈસા કમાવા માટે યેન કેન પ્રકારે 1 નંબરની બદલે 2 નંબરનો માર્ગ અપનાવવો પડે, અથવા જો 1 નંબરની લાઈનથી નાણાં કમાવા હોય તો ગુરુ, મંગળ અને સૂર્યનું વિધાન કરાવવું જરૂરી છે. રહી વાત સંપત્તિ માટે, મની ઇઝ ઇક્વલ ટુ શનિ. તો શનિ જે છે એ 5મ ભાવમાં બેઠેલો હોવાથી આ જાતકની કુંડળીમાં પિતૃદોષ